ભારતમાં કાપડ અને વણાટના ઇતિહાસની વાત આવે તો સિલ્કમાં બનારસી, પટોળા અને કાંજીવરમ સુધી મર્યાદિત છે. પરંતુ આપણે ઉત્તર પૂર્વીય ભારતના કાપડના વારસાથી અજાણ છીએ. સુઆલકુચી ગામ આસામનું સિલ્ક વિલેજ છે, જે રેશમી કાપડનું સ્વર્ગ છે. આ ગામને પૂર્વનું માન્ચેસ્ટર તેમજ આસામના વણાટ મક્કા તરીકે ઓળખાય છે. આ ગામ વિશ્વના સૌથી મોટા વણાટ ગામોમાંનું એક છે. સુઆલકુચી ગામ વિશ્વને વિવિધ રેશમી કાપડ પ્રદાન કરે છે, જેમાં સોનેરી મુગા, હાથીદાંતની સફેદ પેટી અને એરી સિલ્કનો સમાવેશ થાય છે. ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં વણાટની પોતાની સમૃદ્ધ અને અનન્ય સંસ્કૃતિ છે અને તે ખૂબ જ વિશિષ્ટ પેટર્ન અને ડિઝાઇન ધરાવે છે. એટલું જ નહીં, હેન્ડલૂમ વણાટ એ આસામની પ્રાચીન હસ્તકલા છે. આ પ્રદેશ હજારો વર્ષોથી સિલ્કની ખેતી કરે છે, કારણ કે અહીં રેશમની ત્રણેય પ્રકાર જેમ કે તસર, મુગા અને એરી જોવા મળે છે. સૌથી ખાસ વાત તો એ છે કે આજે પણ અહીં મહિલાઓએ 17મી સદીથી ચાલતી આવતી હાથ વણાટની કળા અને પરંપરાને જીવંત રાખી છે. सुआलकुची में मिनिमम 3000 वीवर्स है. इस गांव में 3 पंचायत है और हमारा जो प्रोड्यूसर लिमिटेड कंपनी है, ये कंपनी वहाँ पे हम लोग के पास 1000 वीवर्स है और लास्ट ईयर सेंट्रल हैंडलूम डिपार्टमेंट से हम लोग को अवार्ड भी मिला है. મહત્વનું છે કે આ ગામમાં વણાટની પરંપરા 11મી સદીમાં શોધી શકાય છે, જ્યારે પાલ વંશના રાજા ધર્મપાલે હસ્તકલાને પ્રાયોજિત કર્યું હતું અને 26 વણાટ પરિવારોને તાંતીકુચીથી સુઆલકુચીમાં લાવ્યા હતા. જ્યારે 17મી સદીમાં આ ગામ એક વણાટ ગામ તરીકે આકાર પામ્યું હતું. આ ગામના લોકો પહેલેથી જ સિલ્ક વણાટને વ્યવસાય તરીકે અપનાવી ચૂક્યા છે અને ગામના 73.78% પરિવારો હેન્ડલૂમના व्यावसायिक वणाट સાથે સંકળાયેલા છે. एरी सिल्क वैल्यू चेन में काम कर रहे हैं, उनसे हम ये सिल्क कोकून खरीदेंगे और यही सिल्क कोकून से हम यार्न बनाएंगे और इस यार्न को हम भारत के बाहर एक्सपोर्ट करेंगे, निर्यात करेंगे अलग अलग देशों में, इटली में, फ्रांस में और यूके में. और इससे उत्तर पूर्वांचल की जो सिल्क से जुड़ी हुई महिलाएं हैं, इनका सामाजिक और अर्थनैतिक विकास होगा. સુઆલકુચીનો વણાટ ઉદ્યોગ 1930 સુધી તંતીપરાના તંતી સમુદાયમાં લગભગ સીમિત રહ્યો. પછીથી અન્ય સમુદાયોના લોકોએ પણ ધીમે ધીમે રેશમ વણાટ કરવાનું શરૂ કર્યું અને આજે આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય બની ગયો છે. અનિતા પટણી, BTV ન્યૂઝ, આસામ.